કેટીવી ખાસ ખબરમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે શહેરના માંજલપુર પોલીસ મથકમાં એક સગીર બાળા સાથે અશોભનીય વર્તન અંગે ગંભીર ફરિયાદ નોંધાઈ છે। પ્રાથમિક માહિતી અનુસાર માંજલપુર વિસ્તારમાં આવેલ વિદ્યાલય એજ્યુકેશન કેરમાં અભ્યાસ કરતી સગીરાને લઈને ગુનો નોંધાયો છે, જેમાં સંસ્થામાં કાર્યરત વિક્રાંત રાવત વિરુદ્ધ BMS કલમ 74-75(2) તથા બાળ સંરક્ષણ અધિનિયમની લાગુપતી કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। ઘટનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ ચાલુ કરવામાં આવી છે। સંસ્થાના સંચાલક ઉત્સવ ચોકસીએ મીડિયા સામે દુઃખ વ્યક્ત કરતા આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી છે, જ્યારે ભોગ બનનારના પરિવારજનો પણ આગળ આવી મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવા માંગણી કરી રહ્યા છે। અને મહત્વ નામ છે તમારી ઇન્સ્ટિટ્યૂટ છે ને સાહેબ, તમે ચલાવો છો ને? વિદ્યાલય નામ છે, બરાબર છે। પણ દીકરી શેના માટે આવી હતી તમારે ત્યાં, શું ભણતી હતી? 8th સ્ટાન્ડર્ડનું ટોટલ જે સબ્જેક્ટ્સ હોય મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એ ભણતી હતી। ઓકે, તો આ ક્યારે ઘટના બની અને એક્સ્ટ્રા ક્લાસીસના નામે આ કઈ ઘટના થઈ એવી વાત છે? હા, એટલે એમને એક્સ્ટ્રા ક્લાસ રાખ્યો હતો ને એવી રીતના કંઈક એક પ્રોબ્લેમ ક્રિએટ થયો એટલા માટે। એ દીકરી એકલી જ હતી? શું કહો છો? એ દીકરી એકલી જ હતી જ્યારે આ એક્સ્ટ્રા ક્લાસ? બીજા સેશન્સ હતા, બીજા લેક્ચર્સ ચાલતા હતા બાજુમાં, ઓકે, પણ જ્યારે આ થયું ત્યારે અમને મોર્નિંગમાં જ ખબર પડી જ્યારે પેરેન્ટ્સે વાત કરી ત્યારે। ઓકે, તમે શું માનો છો તમારે ત્યાં વ્યક્તિ કામ કરતા હતા, કેવી સજા થવી જોઈએ એમને? સજા થવી જ જોઈએ। જો આ વસ્તુ એમને કરી છે તો આ વસ્તુ એક્સેપ્ટેબલ જ નથી, અને હું એ જ પક્ષમાં છું, છોકરીના જ પક્ષમાં છું। એક સ્ટુડન્ટ અને એક ટીચરનો બહુ પવિત્ર સંબંધ હોય છે, અને આવી વસ્તુ થાય એની હું કડી નિંદા જ કરું છું। તમારી ઇન્સ્ટિટ્યૂટ બદનામ થઈને તમે ઇન્સ્ટિટ્યૂટ વતી એમના પર ફરિયાદ નોંધાવશો? 100% નોંધાઈશું। જો એમને સબક શીખવાડવા માટે જે કરવું પડશે એ બધું જ કરીશું। આપનો પરિચય? ઉત્સવભાઈ કેવા? ઉત્સવભાઈ ચોકસી, બરાબર। તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું મામલો છે? એમાં એવું હતું કે ક્લાસીસમાં મારી ભાણી ભણે છે, એમાં સર સાથે એમને છેડતી કરી છે મારી ભાણી સાથે, એટલા માટે અમે આવ્યા છે। કયું ક્લાસ છે? વિદ્યાલય। ઓકે, અને શું ક્યાં આવેલું છે? માંજલપુર આવ્યું છે, ડોમિનોઝ પિઝાની બાજુમાં। તમને કઈ રીતથી ખબર પડી? એ સાંજે અમારે આવી ટ્યુશનેથી ઘરે, પછી એની મમ્મીને ફોન કરે, એની મમ્મી હતી નહીં ઘરે, એટલે આવ્યા પછી એની મમ્મીને ફોન કરીને એના મમ્મીને અમારા પર ફોન આવ્યો, એટલે પછી એની મમ્મીને કીધું કે મમ્મી મારી સાથે આવું થયું છે, એટલે પછી અમને ખબર રાતે પડી। દીકરીની શું ઉંમર છે? શું કહો? દીકરીની 13 વર્ષ। તો શું કહેશો આ પ્રકારે જ્યારે તમે વિશ્વાસ મૂકીને ક્લાસમાં મોકલો? હા, એ જ કહે છે, એટલા જ માટે જ અમે સવારે પછી ગયા અને ક્લાસમાં તો એ કહે છે કે